તો કોંગ્રેચ્યુલેશન્સ પરેશભાઈ. થેન્ક યુ ભાઈ. જો કાતર લઈને આવી ગયા છે. ગોલીભાઈ રિબન કટ કરવાના છે કે હું? ના એટલે હું પેલા એમ કહું કે ચેક કરી દો. એ રામભાઈ કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. થેન્ક યુ ભાઈ. બસ શાંતિ. કેમ ભાઈ? મજામાં. તમારે કેમ છે? એકદમ ફર્સ્ટ ક્લાસ. ડિલિવરી રૂમ કર્યો છે કે જે તમારા ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં રીલ બનાવવા માટે કામ આવે. અત્યારે ભાઈ કોપી પેસ્ટ હાલે છે. કોપી પેસ્ટ વર્ક. આ ગરમ થઈ જાય ફોન ફાટ છે. અત્યારે તડકો કેવો છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય ને ભાઈ બધા મજામાં જ હોય તો બધાને જય દ્વારકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ. તો ભાઈ સવારના પોરમાં બધા જો શેખભાઈ, ગઢવી સાહેબ, ઋતિકભાઈ ને ડીકેભાઈ આપણે ભાઈ બધા જાય છીએ ભાઈ પરેશ ભારતી વ્લોગ્સ ના શોરૂમે, કારણ કે આજ ભાઈ ઓપનિંગ રાખેલું છે એટલે ભાઈ આપણે તો આવવું જ પડે. તો આપણે શેખ બ્રો ને બધા જાય છીએ. શું કેવું તમારું? બોલો. ભાગવું ને? ભાગી 10 વાગી જાય ને ફોન આવી જાય. ફોન આવી ગયા પણ ભાઈ ઉપાડ્યા નહીં ફોન. મારા પછી મારા ફોન કર્યો ને ભાઈ ને ખીજાણા. તો હાલો ભાઈ ગાય કમાં જઈએ. આપણી ગાડી જો અહીંયા પાર્કિંગ કરી નાખેલી છે. અત્યારે તો ગરમ થઈ ગઈ છે હાવ. ફાઇનલી ભાઈ અત્યારે આપણે પૂગી ગયા છીએ. ડાયરેક્ટ ભાઈ જો પરેશભાઈ નું જે ઓપનિંગ છે ત્યાં અહીંયા કરી દીધી છે ગાડી આપણી પાર્કિંગ. તો કોંગ્રેચ્યુલેશન્સ પરેશભાઈ. થેન્ક યુ ભાઈ. પહેલા તો ખુશીની વાત એ છે કે તમે એટલા દૂરથી કિલોમીટર કાપી અને અમારે એક નાના એવા આમંત્રણને માન આપીને આવ્યા હતા. એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે. અમે દેવસી સોટો લિંક નામની જે શરૂઆત કરવા જઈ રહ્યા છે, મતલબ કે ચાલુ જ હતું, રનિંગ હતું, હવે આપણે બહુ મોટા લેવલે કરવા જઈ રહ્યા છીએ. અમે શું વસ્તુ પ્રોવાઈડ કરીએ? 4 વ્હીલ અને બાઇક, નવી અને જૂની બંને આપણે આગળ મળી જશે. પ્લસ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે તો એને ધ્યાનમાં રાખીને આપણે ડિલિવરી રૂમ કર્યો છે કે જે તમારા ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં રીલ બનાવવા માટે કામ આવે. આવી રીતના લાલ કપડું ખેંચવાનું, બરાબર. કંકુ ચોખાની થાળી અહીંયા છે. બધું અમારા તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે. તમારે ખાલી આવી જવાનું છે, બાકી બધી અમારી જવાબદારી. અને એડ્રેસની વાત કરીએ તો વેરાવળ બાયપાસમાં જે આપણે વેરાવળ બાયપાસની જે મેઇન ગેટ છે ત્યાંથી સોલંકી ટાયરવાળી ગલીમાં સીધું આવી જવાનું. આશીર્વાદ સ્કૂલથી તમે થોડાક ડાબી બાજુ વળશો એટલે ત્યાં જ આપણો દેવાસી સોટો લિંક નામનો ડેલો છે. બાકી આપણા કોન્ટેક્ટ નંબર નીચે આપી દઈશું, બરાબર. કંઈ પણ કામકાજ હોય તો એની ટાઈમ કહેજો તમારા પરિવારમાં, કારણ કે ભાઈ ગાડી લેવી ને બધાનું સપનું હોય. અમે એવું વિચારીએ કે તમારા થકી બીજા 2 કસ્ટમર આવે. રેડી? કસ્ટમરનો સંતોષ એ જ અમારું મતલબ કે મેન ફોકસ છે, બરાબર. બાકી કંઈ કામકાજ હોય તો મારો ભાઈ એની ટાઈમ કહેજે. ભાઈએ ગાડી લીધી છે પણ કઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ થોડોક સમય હાકી લ્યો, માતાજીની દયાથી થોડું ઘણું બજેટ ભેગું કરી લ્યો, બરાબર. પછી તમે કહેજો, બરાબર. બાકી તમે જે આગળ વધો અને મહેનત કરો, બરાબર. અને બાકી અમારે લાયક કઈ કામકાજ હોય તો કહેજો, બરાબર. કઈ વાંધો નહીં પરેશભાઈ. કોંગ્રેચ્યુલેશન્સ અને માતાજી તમને આવી રીતે ખૂબ માતાજી સુખી રાખે. એ રામભાઈ કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. થેન્ક યુ ભાઈ. કેમ છે? સારું ને? તમે એટલા દૂરથી એવડું અભિનંદન કાલે આવ્યા પણ હું હાડો શેડ્યુલ કાલે મેં અહીંયા આવ્યા હતા. રામભાઈ ને ફોન કર્યો હતો પણ થોડાક બિઝી હતા. ક્યાં હતો? તમને વિડીયો કોલમાં જોયો હતો? હા જોયા. બસ તો સારું ભાઈ. માતાજી ભાઈ આ રીતે તમને ભાઈ ખૂબ પ્રગતિ કરાવી ભાઈ પ્રાર્થના છે. ને બાકી ભગવાન આપણે એવડું વસારે માનીએ પણ આનું કઈ નક્કી નથી. આપણે ક્યાંથી ક્યાં કયું કામ આપણે કઈ શક્ય થાય એ કઈ નક્કી જ નથી. કાંઈ નહીં ભાઈ. આપ જુઓ તો અત્યારે કવડો મોટો કરી નાખ્યો. એ બધી ભાઈ દ્વારકાધીશ ની દયા. હવે ક્યાંથી આવું તમારે? બસ અમને ટૂંક સમયમાં આવવાના જ હતા પણ થોડુંક શેડ્યુલ આખું વિખાયણું એના કારણે પછી અહીંયા આખું ફોકસ કરવું પડ્યું. કાંઈ વાંધો નહીં. આમાંથી નેવરા થઈ જાવ ને એટલે પરેશભાઈ ને બધા આવો પાક્કો ઈસાઈડ તો આવવાના, કારણ કે આપણે એ ઘણું ગઢ છે, ગમે એમાં ફરતા રહીએ. આ 2 ક્રિએટર મળી જશે. હું તો ભાઈ ઓછું ઓળખું કારણ કે મારા ફીલ્ડમાં ક્યારેય કોઈ દી આવ્યા નથી એટલે ખબર નથી. પણ ભાઈ આજ ઓળખાણ કાઢી. કેમ ભાઈ? સારું ને? તમારે કેમ છે ભાઈ? આ ભાઈ તો એની આઈડી દેખાડી, તમે ના દેખાડી. તમે દેખાડી જો એટલે આપણે છે ને ધીમે ધીમે કોન્ટેક્ટ થઈ જાય. મને તો ખબર નથી, આપણે પહેલી વખત ભેગા થયા. ત્યારે તમારે 4 વ્હીલર તમે દિવસો કરતા રહી એક વિડીયો જોઈ ગયા કે આજે મારે કાર લેવાનો એટલામો દિવસ છે, આજે મારો કાર લેવાનો એટલામો દિવસ છે. થેન્ક યુ ભાઈ. શું કરો એટલે કામ? એનું કામ પરેશભાઈ શૂટ કર્યું હતું એટલે લઉં છું. ડ્રોન શૂટ. અત્યારે ભાઈ કોપી પેસ્ટ હાલે છે. કોપી પેસ્ટ વર્ક. આ ગરમ થઈ જાય ફોન ફાટ છે. અત્યારે તડકો કેવો છે તો લઈ લેવાનું. ભાઈ ડ્રોન નો શૂટ એક લીધું. હું તો હતો નહીં કાલે લીધા. મને ખબર નહીં ઘાસ તો થયું. ઘાસ તો હજરીક આવી જાય એટલે ભાઈ દોડો મળી. હવે ભાઈ ઉતાવળ છે થોડીક ગાળ આવે તો આવું છે આટા મારવા. એટલે બાકી તો રિબિન બિબિન બધી પ્લાનિંગ બધું શરૂ છે. ઘડી ખમી આવી જાય રિબિન કટ કરીને પછી ભાઈજી ભાગવું ને
તો હાલો ભાઈ હવે જાય છે રિબિન કટ કરો યાર રિબિન કટ કરો પરેશભાઈ રિબિન કટ કરો યાર હવે શું વાર છે ગોપાભાઈ કીધું એમ કે શુભ સોગડીએ શુભ મુહૂર્તે ટાઈમ સેકન્ડ પર સાતરવીનું છે બાકી આપણે સાતરી જઈએ તો એટલે વાટે ઊભા છો એવું છે ને તો હાલો ભાઈ કાતર લઈને આવી ગયા છે ગોલીભાઈ રિબિન કટ કરવાના છે કે હું ના એટલે હું પેલા એમ કહું કે ચેક કરતો રિબિન કટ કરવાનો સમય આવી ગયો છે બાકી જો આ શૂટર જેટલા છે ને બધા આ સાઈડ વી એવા બધા શૂટર ને આ સાઈડ બધા રિબિન કટ કરવા વાળા તો ભાઈ ક્રિએટરો નો છે ને ભાઈ આવું જ હોય બધું હા ભાઈ રિબિન કટ થઈ ગઈ છે હાલો હવે બ્લોગર બધા બુક કરી નાખજો હાલો ભાઈ રિબિન કટ થઈ ગઈ છે મમ્મી ને મળી રહીએ સારું ને મળી આવજો જાજા જય શ્રી કૃષ્ણ હવે તમારે ક્યાં દે આવું પરેશભાઈ આવે એટલે લઈ જતો વાંધો નહીં હવે ટૂંક સમય પર હમણાં આવવાના જ છે લગભગ 26 તારીખે આવજો રેડી હાલો હવે અમે જઈએ જય માતાજી જય માતાજી અરે ખાતી પૂગી જાય પછી ફોન કરી દો કાંઈ વાંધો નહીં પૂગીને ફોન કરશું ફાઇનલી ભાઈ આપણે આવતા કોણ મળી ગયું કેમ ભાઈ સારું ને ઓળખાણ પડે કે ઓળખાણ ને પડતી જોઈ ને ભાઈ હા તો વાંધો નહીં બસ શાંતિ કેમ ભાઈ મજામાં તમારે કેમ છે એકદમ ફર્સ્ટ ક્લાસ પડે કે ઓળખાણ પડે કે આવ્યા કે ભાઈ હા ભાઈ ના તો વ્લોગ જોતો હોય હું હમણાં ઓપનિંગ નો ને એવું કંઈક હતું એવું કંઈક વ્લોગ જોયો હતો હું બાકી શાંતિ એકદમ ફર્સ્ટ ક્લાસ આવો ઘર બાજુ આટા મારવા ના ના પાક્કો એ બાજુ આવે એટલે યાદ કરું તમને પાક્કો વાંધો નહીં તમે એક જ ગામ છે કે કઈ રીતે છે તમારે જુનાગઢના છે એવું છે ઓ આમ આપણે અમે તો પહેલી વખત મુલાકાત છીએ આ તો અચાનક હામાં આવી જાય અમે તો ભાડા નહોતા અચાનક હામાં આવી જાય કઈ વાંધો નહીં હાલો મેગા ખાઈએ અને ટૂંક સમયમાં અમે આમ તો હમણાં આવવાનું આવી ગયા હા હમણાં જ આવવાનું છે હમણાં થોડાક જ દીમાં આપણે રેડી તો ગાડી સંભાળીને નિરાતે કાંઈ વાંધો નહીં ઉગીને રિંગ આપી દઈએ જુનાગઢ આવો એટલે ભૂલતા નહીં હવે આપણે ફાઇનલ કાંઈ વાંધો નહીં આજકાલ જુનાગઢ આવું એટલે તમને ફોન કરીશ કાંઈ વાંધો નહીં આપણે જેકભાઈ ને બધા અમે હાવ બાજુમાં જ રહી છીએ એટલે આવે ને ફોન કરો ગોલીભાઈ હું યાર આપણું કાઢો યાર ગોલીભાઈ તો યાર મોટું નામ છે હે હાલો મળીએ હવે પાછા મળીને આનંદ થયો બધાય આવો પાછા જુનાગઢ બધાય ભેગા થાય ફાઇનલ તો અત્યારે ભાઈ નીકળી ગયા છીએ અને ભાઈ હવે આવી ગયા છીએ હોટલે તો આ હોટલ છે ગાડી કરી દીધી છે અહીંયા પાર્ક હવે હાલો કાંઈક ભૂખ લાગી છે એટલે ખાઈ આવીએ બોલો તો આનો પૂગી ગયા તો ફાઇનલી ભાઈ અત્યારે પૂગી ગયા છીએ આપણે મહુવા કારણ કે જેકભાઈ ને ઉતરવાના હતા એટલે હે ડેકે નથી ખોલવી હવે તો હાલો ભાઈ જેકભાઈ ને અહીંયા ઉતરવાના હતા એટલે મેં કીધું મહુવા જતા રહી એટલે ઉતારીને પાછું આપણે છે ને ઘેરે જવાનું છે એટલે ભાઈ હવે ગાગામાં જઈએ કારણ કે મોડું થઈ ગયું છે બહુ મોવાની અંદર ગડીને એટલે ભાઈ મોવાનો નજારો જ કાંઈક અલગ આવે તો બટા કઈ મોવાની અંદર કાંઈક નજારો જ કોને ખબર અલગ હોય બાકી જો આપણે ઇન્ડિકેટર શરૂ કરી દે હાલો ભાઈ હવે આવજો હવે ક્યારે ભેગું થવું પાછું કરીએ રોલ ભેગું કદી થવું કહો આપણે જ્યાં યાર દીના દુકાળ પીડા આમ તેમ ભેગા થતા જ હોય હાલો હવે છે ને જય માતાની દિયા કા ચારે ભેગા થઈ આવું તાવું કે ફાઇનલી મિત્રો અત્યારે પૂગી જશે ઘેરે જેકભાઈ ને પાછું છે ને હું ઉતરવા હતું છે ને મોવીએ તો કારણ કે મારું ઘર છે ને વચ્ચે આવે અહીંથી 10 થી 11-12 કિલોમીટર જેવું અહીંથી મોવા થાય તો જેકભાઈ ને મૂકવા જવાના હતા કારણ કે એની પાસે 2 વ્હીલ કે એવું કંઈ નહોતું એટલે પછી મોવા ગયા સીધા મોવાથી એને મૂકીને પછી પાછા અમે ઘરે આવ્યા ઘરે આવીને અમારે કાંઈક કોમેડી વિડીયો ને એવું બધું શૂટ કરવાનું હતું કાલ માટે કાંઈ નહોતું એટલે પછી છે ને આજ ભાઈ શૂટ એવું કીધું હાવ થાકી ગયા કારણ કે 12 વાગે અમે નીકળ્યા હતા ને 4 વાગે રૂક્યા હતા 4 કલાક 4-5 કલાક ગાડી ઉતારી તો હાલો ભાઈ ઉમેદ છે આ બ્લોગ તમને સારો લાગ્યો છે સારો લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે મળી બીજા બ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ